પ્રખર શિવભક્ત અને ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલનું ગત 2 જૂનના રોજ દુઃખદ નિધન થયું છે. સદગતના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ સાંત્વના આપી શકે તે હેતુસર આવતીકાલે તારીખ 7મી જૂનને રવિવારના રોજ વડોદરાના નવલખી મેદાન ખાતે સાંજે 4 થી 7 દરમિયાન પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે. સદગતના માનમાં યોજાયેલ પ્રાર્થના સભામાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા મંત્રીમંડળના વરિષ્ઠ સાથીશ્રીઓ, રાજ્યના ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ તથા યોગેશભાઈની આટલી સુદીર્ઘ કારકિર્દી દરમિયાન તેમના ગુજરાત રાજ્ય સહિત અનેક ઠેકાણે રહેલા રાજકીય સંપર્કોના કારણે એમના મિત્ર મંડળ મોટી સંખ્યામાં ભાગ લેનાર છે. આ ઉપરાંત યોગેશભાઈ અને એમના પરિવાર સાથે જેમનો પારિવારિક સંબંધ રહ્યો છે એવા કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી માનનીય શ્રીમતી મેનકા ગાંધીજી પણ યોગેશભાઈને પરિવારજનોને સાંત્વના આપવા માટે કાલે ખાસ પધારી રહ્યા છે. આવતીકાલે સાંજે ફરી 4 થી 7 દરમિયાન નવલખી મેદાન ખાતે યોગેશભાઈના માનમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની મધ્યમાં આવેલ નવલખી મેદાન ખાતે વિશાળ ડોમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલું છે. એની સામેના મેદાનમાં પાર્કિંગની તદુપરાંત આવનારા વીઆઈપીસને આવન જાવનમાં તકલીફ ના પડે અને સામાન્ય નાગરિકજનો પણ સરળતાથી આવી શકે તે હેતુસર પાર્કિંગની પણ અલગ વ્યવસ્થા, એન્ટ્રી એક્ઝિટની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. સર્વે નગરજનો સહિત શુભેચ્છકોને મોટી સંખ્યામાં યોગેશભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે પધારવા માટે અમારા શિવ પરિવાર તરફથી જાણકારી છે. સૌને નમસ્કાર. 2 જૂનના રોજ વડોદરા મહાનગરમાં એવું કહી શકાય કે રાજકીય નેતા કરતાં પણ એક સામાજિક નેતા તરીકે જેમની ઓળખ હતી એવા સૌના હૃદયમાં શિવ ભક્ત તરીકે પ્રસ્થાપિત થયેલા માનનીય યોગેશ કાકા અચાનક જ સૌને છોડીને ચાલ્યા ગયા. એનું દુઃખ એ સમગ્ર વડોદરાની જનતાને ભારોભાર દુઃખ થયેલું છે. આજે જેવું કહી શકાય કે 8 ટર્મથી સતત ધારાસભ્ય રહેલા હોય એટલે સામાન્યમાં સામાન્ય જન એમની સાથે જોડાયેલો છે અને દરેક વ્યક્તિ એમના પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે તત્પર છે. ત્યારે એમના પરિવાર દ્વારા અને જે શિવ પરિવાર એમને જે ઊભો કર્યો છે, જે અત્યારે આપણી સમક્ષ છે, એના દ્વારા આ એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થના સભા નવલખી ખાતે આયોજન સંખ્યા અને લોકોની જે પ્રકારે એનો ઘસારો રહેશે જોતા એક વિશાળ ડોમમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પણ કોઈ તકલીફ ન પડે એ હેતુથી મેદાનની સામે જ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી નજીક પાર્કિંગ કરી અને સરળતાથી પ્રાર્થના સભામાં ભાગ લઈ શકે. સાથે સાથે ગુજરાત પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરના પણ જે મહાનુભાવો આવવાના છે, આ જે વીઆઈપી મુવમેન્ટના કારણે પણ કોઈ પણ સામાન્ય જનને અગવડ ન પડે એની પણ સંપૂર્ણ ચિંતા સમગ્ર પરિવાર દ્વારા કરવામાં આવી છે. અને આપના માધ્યમથી હું સૌ નગરજનોને જાણ કરવા માગું છું કે આવતીકાલે 4 વાગ્યાથી લઈ સાંજે 4 થી લઈને 7 વાગ્યા સુધી આ પ્રાર્થના સભાનું આયોજન થયું છે. તેમાં સૌ સહભાગી થઈએ.